કેશોદ ખાતે મહિલા મંડળ સંચાલિત પુરુષોત્તમ લાલજી ગૌશાળાના લાભાર્થે રંગરસિયા રાસવિલાસનું આયોજન કરવામાં આવ્યું। કેશોદ સર્વ હિન્દુ સમાજની મહિલાઓ નવરાત્રીના પાવન પર્વમાં નવરાત્રીની ઉજવણી કરી શકે અને સૌ સાથે હળીમળીને ગરબા રમી શકે તે માટે મહિલા સ્પેશિયલ પુરુષોત્તમ લાલજી ગૌશાળાના લાભાર્થે મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। શુભારંભ પ્રસંગને દીપાવવા કેશોદ બ્રહ્મકુમારી રૂપાદીદી, ધારાસભ્ય દેવાભાઈના ધર્મપત્ની પૂરીબેન માલમ, નગરપાલિકા પ્રમુખના ધર્મપત્ની હાજરી રહી આરતી બાદ નવરાત્રીનો શુભારંભ કરવામાં આવ્યો છે। હું ગજેરા અંકિતાબેન આજે શ્રી પુરુષોત્તમ લાલજી ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે રંગરસિયા રાસવિલાસ દ્વારા અમારા આયોજક બહેનો શ્રી પ્રભાબેન બુટાણી, ધરતીબેન ભાલારા, રવીનાબેન વણપરિયા તેમજ મિલનબેન ચોથાણી દ્વારા આજે નવરાત્રીના પ્રથમ નોરતે મહેમાન તરીકે ધારાસભ્ય શ્રીના ધર્મપત્ની બેન શ્રી પૂરીબેન માલમ, ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બેન શ્રી રૂપાદીદી અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા। ત્યારે નાની નાની બાળાઓ માથે ગરબો લઈ અને તેઓનું સ્વાગત કરે છે અને પ્રાચીન ગરબો દ્વારા અમારી બહેનોએ આ વિસરાતી જતી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તેઓએ પ્રાચીન ગરબો રાસ રજૂ કરેલ છે। ત્યારે હું હજી કેશોદની માનપ્રિય જનતાઓને પણ બહેનોશ્રીઓને આમંત્રણ પાઠવું છું કે તેઓ અમારા આ રાસવિલાસમાં જોડાય અને અમારી આ નવરાત્રિને ઝગમલિત કરે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।